દેવતાઓ અને દૈત્યો વચ્ચે સમુદ્ર મંથન. બધા જ સમુદ્રને મથવા લાગ્યા. એક બાજુ દેવતાઓ, એક બાજુ દૈત્યો. શેના માટે સમુદ્ર મંથન કરતા હતા? અમૃતની પ્રાપ્તિ કરવા માટે. એ અમૃત જે પીવે એ અમર થઈ જાય, એ અમૃત. ધરાહામૃતમ ઇતિ અમૃતમ. તો સમુદ્રને મથવા માટે રવૈયો જોઈએ. તો મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો. આખો મંદરાચલ પર્વત લાવ્યા અને ઈ સમુદ્રમાં, અને નીચે કચ્છપ ભગવાન કાચબાનું સ્વરૂપ લઈ અને સમુદ્રની મધ્યમાં બેઠા. એના ઉપર મંદરાચલ પર્વત રાખ્યો. કચ્છપ અવતાર ભગવાન. 24 અવતારની કથા આમાં આવી જાય. બધાય ભગવાનની કથા આમાં છે. આમાં કોઈને એમ ન થાય કે મારા ભગવાન ન આવ્યા. બધાય ના આવી જાય. જનરલ સ્ટોર બધું જ આમાં મળે. બધું જ આવી જાય. આમે આપણને અમે મોલમાં જવાની ટેવ રહી ને, આ મોલ જ છે મોટો બધો. બધું જ મળે. નહીં પાડો તો મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો. અને નેત્રું કોનું? વાસુકી નાગનું. વાસુકી નાગનું નેત્રું બનાવ્યું. એક બાજુ દેવતા, એક બાજુ દૈત્યો. અને ચાલુ થયું ભાઈ સમુદ્ર મંથન. અને એ સમુદ્રમાંથી પ્રથમ શું નીકળ્યું ખબર? કાલકુટ નામનું વિષ બહાર નીકળ્યું. વિષ, જહર, પોઈઝન. ઈ હળાહલ વિષ કહેવાય. હલાહલ વિષ એટલે કે પૃથ્વી ઉપર ફેંકો ને તો પૃથ્વી ફાટી જાય. આવું હળાહળ વિષ. કોને દેવા જાવ? દેવતાઓ કે કામ કરો, મહાદેવને દઈ આવો, ઈ આ લઈ લે. એટલે બધા જ દેવતાઓ આવ્યા. શિવજીની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, હે મહાદેવ, આ સમુદ્ર મંથન વખતે કાલકુટ નામનું વિષ બહાર નીકળ્યું છે, આપ ગ્રહણ કરો. વ્યાઘ્રાંબરમ વશમાંબરમ જટાજૂડ નિભા आसन जमाए के बैठ है कृपा सिंधु कैला. आसन जमाए के बैठ है कृपा सिंधु कैला. મહાદેવ આ વિષ ગ્રહણ કરો. અને ઈ શિવજીએ કટોરો હાથમાં લીધો ભાઈ, ગ્રહણ કર્યો. પાર્વતી બાજુમાં બેઠા, એને ચિંતા થઈ. પાર્વતીએ કહ્યું કે આ વિષ કંઠથી નીચે ના ઉતરવું જોઈએ. પ્રભુને પ્રાર્થના કરી કે આ તો ભોળા છે, બધું જ હમણાં પી જશે. શિવજી બધું જ વિષ ગ્રહણ કરી ગયા. બધું જ વિષ કંઠમાં સમાઈ ગયું. કંઠ લીલો થઈ ગયો. ત્યારથી એક નામ નીલકંઠ મહાદેવ કી જય. ઋષિકેશ થી આગળ નીલકંઠ મહાદેવ છે, ત્યાં ભગવાને વિષ ગ્રહણ કર્યું. એ વિષ ત્યાં ગ્રહણ કર્યું એટલે ત્યાં એની હજી પણ સ્થાન છે. તમે કદાચ ગયા હશો. હા હા, સારું લ્યો. તો એવા મહાદેવ ત્યાં વિષધર થયા. જહર પિયા જીવન દિયા કિतना ઉદાર તું. जहर पिया जीवन दिया कितना उदार તું, कितना उदार તું. आयो शरण तिहारे भोले तारे तारे तो आयो शरण तिहारे भोले तारे तारे तो.
क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे बसे गए त्रिलोक शंभु तेरे नाम से बसे गए त्रिलोक शंभु तेरे नाम से जहर पिया जीवन दिया ओ जहर पिया बन दिया कितना उदार तो कितना उदार तो कितना उदार तो कितना उदार तू आयो शरण तिहारे आयो शरण तिहारे आयो शरण तिहारे तार तार तो कैलाश के निवासी कैलाश के निवासी कैलाश के निवासी नमो बारे बार हूँ आयो शरण तिहारे बोले तार तार तो कैलाश के કંઠ લીલો થયો ત્યારથી નીલકંઠ મહાદેવ વળી આ બધા દેવતાઓ દૈત્યો આવ્યા સમુદ્ર મંથન કરવા લાગ્યા સમુદ્રમાંથી 14 રત્નો નીકળ્યા એમ કહેવાય છે ઉચ્ચ શ્રવા નામનો ઘોડો નીકળો બલિ રાજાને આપ્યો ઐરાવત હાથી નીકળો ઇન્દ્રને આપ્યો અપ્સરાઓ નીકળી સ્વર્ગમાં રાખી વારુણી નીકળો દૈત્યોએ રાખ્યો કલ્પવૃક્ષ નીકળો સ્વર્ગમાં રાખ્યો હારું હારું બધું લઈ ગયા અને એમ કહેવાય છે કે એમાંથી લક્ષ્મીજી નીકળ્યા અને જેવા લક્ષ્મીજી નીકળ્યા ત્યાં તો બધાએ દોટ પડી બધાય ગયા કેમ તો કે લક્ષ્મીજી ઝઘડવા લાગ્યા અંદરો અંદર ભગવાન આવ્યા ભગવાને કહ્યું શું થયું તો કે લક્ષ્મીજી ભગવાન કે શાંતિ રાખો શાંતિ રાખો બધા કે શું કરવાનું તો કે લાઈનમાં બેસી જાઓ સિન્યુરિટી પ્રમાણે નામ આવશે તમારા હા લાઈનમાં બેસી જાઓ બધાને લાઈનમાં બેસાડી દીધા અને લક્ષ્મીજીને એક માળા આપી અને કહ્યું કે હવે તમારે આમાંથી નક્કી કરવાનું છે જેના માર્ક્સ વધારે હોય એને તમે આ માળાનું આરોપણ કરો ને લક્ષ્મીજી જોવા લાગ્યા આમ જોયે દેવતાઓને જોયા દૈત્યોને જોયા ગંધર્વો યક્ષો કિન્નરો ચારણો બધા જ બેઠા બધાને જોયા 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 છેલ્લી લાઈનમાં નારાયણ બેઠા ભગવાન વિષ્ણુ છેલ્લી લાઈનમાં બેઠા હતા ત્યાં આવી અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને જયમાલાનું આરોપણ કર્યું ત્યારથી વિષ્ણુ પત્ની લક્ષ્મી થયા બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્યે ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત તન્નો લક્ષ્મી પ્રચોદયાત લક્ષ્મી નારાયણ ત્યારથી ભગવાનને વૈરા છે અને ભગવાનની સેવા કરે છે લક્ષ્મી એની પાસે છે એના શરણે જાઓ તો એ ભી પ્રાપ્તિ છે બધું ત્યાંથી છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ત્યાંથી છે બધું ત્યાંથી પ્રાપ્ત થાય ડિવાઈડ કરવામાં આવે નારાયણને યાદ કરીએ લક્ષ્મીની પ્રાપ્તિ થશે